સાઈઝમાં. બસ આવો સપોર્ટ જોઈએ આપણે જડતો હોય ને તો આપણે એને બ્લોગ બનાવવાની ફૂલ મજા આવે છે. પણ આમ આવા એક બે કાયમ ન મળતા જાય ને ખાલી કહેતા જાય ને તો આપણે ફૂલ મજા આવે છે કે મારા ગામમાં એક વાર જગત મારો જો. કેમ કે ભાઈ આપણા એવું છે ગામમાં આપણે ખબર નથી કે ભાઈ ચેનલ આ ભાઈ બ્લોગ બનાવે છે. અરે તો છે ને ભાવેશભાઈ શું કહેવા માંગે જો આપણે એને આજે ને આને ફોલો કરજો. આજે ને આપણો ભાઈ છે, આના ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આને લાઈક કરજો, ફોલો કરજો અને આને સપોર્ટ. વાગી ગયા તો 5:30. તો કેમ છો બધા? તો અત્યારે તો ફરી થઈને આપણે આવી ગયા પાછા ઘરે ને જવું જ આપણે અત્યારે છે ને નારિયેલ ચડાવવા. તો હલો ચડાવતા આવીએ ને એ કામ ને કરી જઈએ આપણે હોટલે. તો હલો કન્ટિન્યુ. તો નારિયેલ ચડાવતા આવીએ. તો જય દ્વારકાધીશ મિત્રો ને ભાઈ આપણે આગળના વિડીયો તમે જોયા કે કાલે આપણે એક અપલોડ કર્યો ને એ એના ભેગો જ હતો પણ ભાઈ એવું હતું કે 20-25 મિનિટનો વિડીયો બે બની ગયા હતા. એના હિસાબે મેં આ અલગ કરી નાખ્યો ને ઓલો અલગ કરી નાખ્યો. કેમ કે મેં વિચાર્યું હતું આખું અલગ ને ભાઈ બની ગયું કંઈક અલગ આખું. બાકી આપણા દેશી બ્લોગ જો ગમતા હોય તો કોમેન્ટ કરી નાખજો તમે તમારી રીતે. હું ભાઈ પ્રયાસ કરીએ છીએ આગળ કે હજી દેશી બ્લોગ હજી બનાવી નાખું. અને ભાઈ ચેનલમાં નવા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક શેર કરી નાખજો. તો હલો જઈએ આપણે દાદાને દર્શન કરવા ને નારિયેલ આપણે ચડાવતા આવીએ. કોક તો અલગ બોલે જ મારે આપણે દેશી જ એટલે ચડાવતા જ આવીએ. મંદિર ને નારિયેલ રાખ્યું અંદર ક્યાં જાય ભાઈ જાય પછી નારિયેલ બધા તો કન્ટિન્યુ. મસ્ત લાઈટ કરી લીધી છે. લાઈટ આનંદ મન કરવું દીવા બંધ રહી ગયા બંધ. તો છે ને આપણે આવી ગયા મંદિરે ચડી દીધું શ્રીફળ હતું એ નારિયેલ ને જો આપણા ગામ છે લાલસિંગપુર, ત્યાં દાદા વાછરાનું મંદિર છે. વાછરાનું જોઈ લો એનો છે ને એક ઇતિહાસ છે. જો આ મૂર્તિ છે ને એ આઈ થિંક મને જ્યાંથી ખબર છે એ વાવમાંથી મળી છે. આ નવી મૂર્તિ છે. આને હજી હું લગભગ છે ને 7મા 8મા હતો ને લગભગ આઈ થિંક 10-12 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આ મૂર્તિ બેહાડી હતી. મને એમ યાદ નથી, મને ખુદને યાદ નથી. ત્યારે આ મોટું હવન ને બધું કર્યું હતું. ચાલો હું તમને બહારથી બતાવું. લાઈક બંધ કરાવવું ભાવેશભાઈ આવી ગયા છે આપણે. ચાલુ ગયું છે ને તો ભાવેશભાઈ આવી ગયા દર્શન કરવા દાદાના. અરે પકો તો હાલો દેખાડું તમને. તો છે ને આવી ગયા જ ને ભાઈ અહીંયા છે ને પહેલાં અમે બહુ ક્રિકેટના રમ્યા છે. આમાં વિડીયો એક બ્લોગ બનાવ્યો હતો મેં પણ એમાં એવું હતું કોપીરાઇટ. અરે તો છે ને ભાવેશભાઈ શું કહેવા માંગે જો આપણે એને આજે ને આને ફોલો કરજો. આજે ને આપણો ભાઈ છે, આના ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આને લાઈક કરજો, ફોલો કરજો અને આને સપોર્ટ કરજો ફૂલ. અને આના છે ને આગળ વધારો આને ફૂલ છે ને સપોર્ટ કરજો તમે. બહુ રેડી માણસ છે, ગુડ માણસ છે, બહુ રેડી માણસ છે. થેન્ક યુ સો મચ ભાવેશભાઈ. હા ભાઈ આવો પગે ભાઈ આવો પછી ચેનલ દઉં તમને મારી. તો ભાવેશભાઈ તમને જે કીધું એ કરી દેજો બીજું. બસ આવો સપોર્ટ જોઈએ આપણે જડતો હોય ને તો આપણે એને બ્લોગ બનાવવાની ફૂલ મજા આવે. પણ આમ આવા એક બે કાયમ ન મળતા જાય ને ખાલી કહેતા જાય ને તોય આપણે ફૂલ મજા આવે. તો હું કહેતો હતો કે અહીંયા છે ને આ કંઈ હતું નહીં ત્યારે અમે ભાઈ ક્રિકેટ રમવા બહુ આવ્યા હતા. અત્યારે તો બધું આમ થઈ ગયું જાણ બારને. ત્યારે મેં વિડીયો અપલોડ કર્યો હતો પણ એ છે ને કોપીરાઇટ વધારે આવી ગયા હતા એમાં, તો એના હિસાબે વિડીયો ડિલીટ કરી નાખ્યો હતો. બાકી આપણા જૂના વિડીયો છે જ, તમે એને જુઓ ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો. તો હલો હવે ભાવેશભાઈ આવે પછી આપણે આગળની ચર્ચા કરીએ.
અહીંયા નોરતા થાય ને તો આપણે ભાઈ વિડીયો જો કન્ટિન્યુ રહે ને તો આપણે નોરતાના નાત એટલા બધા વિડીયો બનાવું. આપણે ગામની જેટલી પણ અપડેટ આવે ને બધી આપણે તમને દેખાડું. તો જોયું મંદિર આ તડકો સામે છે ને એટલે બ્લેક દેખાય છે, બીજું કંઈ નથી. ને ભાઈ આ પેલો એવો વિડીયો છે કે એક ભેગું મેં 3 મિનિટ સુધી કંઈ નહીં બોલતો રહ્યો. તો ભાવેશભાઈ દર્શન કરી લીધા છે. આપણે ભાઈને ચેનલ આપણું દઈ દઈએ તો ભાઈ વિડીયો જોઈને આપણા વિડીયોને શેર કરી દઈએ. તો ક્યાં તમારો ફોન લાવો? આ આપણો ફ્રેન્ડ છે ભાઈ, તમારી આઈડિયામાં નાખી દો. જો મિત્રો તમને શીખાડ દઉં. જો યુટ્યુબમાં આમ ખોલવાનું પહેલાં પછી નામ રાખવાનું સાગર ચાંદપા. રેડી સબસ્ક્રાઇબ કરી દો ને. રેડી બેલ મારતી જાય ને વિડીયો જોતા જજો. પાકું ભાઈ 100%. અને આગળ જેમ બને એમ બીજા તમારા માણસો ને આપણા જે ગામના હોય હા એ બધાને દેખાડો. તો ભાઈ આપણે આગળ આવીએ, કેમ કે આપણે તમારા ગામના એક ભાઈ છે જ આપણા ભેગા. ઓથીભાઈ આપણા ભેગા છે. ઓથીભાઈ ચાલુ કર્યું છે હમણાં બનાવવાનું. ઓથીભાઈ હું તમને એની આઈડી મેં તમને દેખાડતી હતી. ભાઈને સપોર્ટ કરજો. તો હલો ભાવેશભાઈ મળીએ હવે. ભલે હાલો. જય દ્વારકાધીશ. લાઈક ફોલો કરતા રહેજો આ ભાઈને. હાલો મળીએ ભાઈ. બંને એક પણ કરી નાખું. તો ભાઈ અત્યારે છે ને મેં હવે વિચાર્યું છે કે મારા ગામમાં એકવાર છે ને ચક્કર મારવો જોઈએ. કેમ કે ભાઈ આપણા એવું છે કે ગામમાં આપણે ખબર નથી કે ભાઈ ચેનલ આ ભાઈ વ્લોગ બનાવે છે. ને જે આપણે ઓથીભાઈ નામ સાંભળ્યું એ ભાઈ તમે ઓળખતા રહો. ને એ ભાઈએ પણ આમ ભાઈ તો વિચારતા નહીં એક જ દીમાં એ ભાઈ ડાયરેક્ટ 50ની ઉપર સબસ્ક્રાઈબર ટપાડી દીધા ભાઈ. એના ઘરે iPhone 17 છે ભાઈ. પછી ટપાડે ને આપણે જે લોકલવાળા ઇન્ટરવ્યૂવાળા છે એટલે. તો હલો હવે ફટાફટ જઈ નાજલ દઈ દઈએ. તો પછી આપણે આગળ બધી વાત અપડેટ કરીએ તમને. એકવાર છે ને મારા ગામમાં જ ચક્કર મારવું જોઈએ. કેમ કે ભાઈ બધા નવા ફોન ને જૂના ફોન હોય ને તો એમાં હું એ કોઈ વિડીયો આપણે જોતા નહીં હોય. તો એ બધું આગળ કરવું જોઈએ મારે લાગે છે સેટિંગ. તો હલો કન્ટિન્યુ